નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પાવર સંચાલિત પંપ સહાય યોજના। એટલે કે ખેડૂતોએ દવા છાંટવા માટે જે બેટરીવાળા પંપની ખરીદી કરવી હોય તો આ યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે। તો યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લઈશું જે પાવર સંચાલિત પંપ સહાય યોજના છે તે યોજનાના મુખ્ય હેતુ વિશે। હવે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઊભો પાક છે તેને જીવાતથી બચાવવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડતો હોય છે, જેથી દવાના છંટકાવ કરવા માટે ખેડૂતોએ પાવર સંચાલિત એટલે કે બેટરીવાળા પંપની ખરીદી કરવી હોય તો આ યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ લાભ વિશે કે યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતોને મળવાપાત્ર થશે। તો આ યોજનાનું અમલીકરણ ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને મળવાપાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। ચર્ચા કરી લઈએ સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવે છે। તો કે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો છે એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે તેઓને આ યોજના અંતર્ગત પંપની ખરીદી કરવી હોય તો પંપની ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% અથવા તો વધુમાં વધુ ₹4,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે। એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ કેટેગરીના જે ખેડૂતો છે તેઓને આ યોજના અંતર્ગત પંપની ખરીદી કરવી હોય તો કુલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹3,000, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતને સહાય મળવાપાત્ર થશે। મિત્રો, આ યોજના અંતર્ગત વધુમાં વધુ એક નંગની ખરીદી માટે જ સહાય છે તે આપવામાં આવે છે, એટલે કે એક પંપ માટે જ સહાય છે તે મળવાપાત્ર થશે। ચર્ચા કરી લઈએ યોજનાના લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કેટલી વખત મેળવી શકાય છે। તો કે દર 3 વર્ષે એક વખત આ યોજનાનો લાભ છે તે મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી 3 વર્ષ પછી તમે ફરીથી યોજનાનો લાભ મેળવી શકો છો। પંપની ખરીદી ખેડૂતોએ ક્યાંથી કરવાની રહેશે? તો કે ખેડૂતોએ પંપની જે ખરીદી છે તે કૃષિ ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ છે અને આ પેનલમાં જે સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતાઓ છે તેમની પાસેથી જ ખેડૂતોએ પંપની ખરીદી કરવાની રહેશે। અરજી ફોર્મ વિશે ચર્ચા કરી લઈએ કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। વર્ષ 2024-25 માટે અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। 21/9/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 21/9/2024 થી લઈને 30/9/2024 સુધીમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી ખેડૂતોએ કોઈ પણ કચેરીમાં જમા કરાવવાની રહેતી નથી, તમારી પાસે જ રાખવાની છે। જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના અધિકારી અથવા તો કર્મચારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। જ્યારે મિત્રો અહીં ખેતીવાડી વિભાગમાંથી અરજી ફોર્મની પ્રિન્ટ માંગે ત્યારે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે તેના વિશે ચર્ચા કરી લઈએ। તો એસસી અથવા તો એસટી કેટેગરીના જો ખેડૂતો હોય ત્યારે જાતિના દાખલાની નકલ જોડવાની રહેશે। દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાના પ્રમાણપત્રની કોપી જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નમૂના નંબર 7-12 અથવા તો 8 ઉતારાની નકલ છે, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક છે। જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં જે અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે તેની કોપી સાથે જોડવાની રહેશે। આટલા ડોક્યુમેન્ટ અરજી ફોર્મની સાથે જોડી અને જ્યારે તમારી પાસે અરજી ફોર્મની કોપી માંગવામાં આવે ત્યારે તમારે મિત્રો તમારા ખેતીવાડી વિભાગની જે કચેરી છે તાલુકા લેવલની તો ત્યાં તમારે અરજી જમા કરાવવાની રહેશે। તો મિત્રો, ખેડૂતોએ દવા છાંટવા માટેના પંપની ખરીદી કરવી હોય, બેટરીવાળા પંપની ખરીદી, તો આ યોજના અંતર્ગત તેઓને સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।